पद्मासना। પ્રક્રિયા કઈ રીતે કરે છે? એ પ્રજનન કરવા માટે કોણ ભાગ ભજવે છે અને પ્રજનનની જે પ્રક્રિયા કરી તેમાં અલિંગી પ્રજનન ને લિંગી પ્રજનન, આ જે બે પ્રજનનની પ્રક્રિયા કરી તે આપણા ચેપ્ટરમાં આપણે ભણવાનું છે. એમાં ખાસ કરીને સૌથી પહેલા આપણે ભણવાનું છે કે દરેક સજીવ પોતાના જીવન દરમિયાન ચોક્કસ શું કરે છે? સમયગાળો ધરાવે છે. ચોક્કસ સમયગાળો ધરાવે છે. એટલે કે આ સમયગાળો એટલે શું? કે દરેક સજીવ પોતાના જન્મથી કુદરતી મૃત્યુ વચ્ચેનો જે સમયગાળો ખરો, કુદરતી મૃત્યુ વચ્ચેનો સમયગાળો, એ જે સમયગાળો ખરો એ સમયગાળાને શું કહેવામાં આવશે? તે સજીવનો જીવનકાળ. શું કહેવામાં આવશે? તે સજીવનો જીવનકાળ. એટલે શું કહેવા માંગે છે કે દરેક સજીવ ધરતી પર જીવે છે તો ખરા, અસ્તિત્વ ધરાવે છે, પણ દરેક સજીવનું મૃત્યુ કેવું નિશ્ચિત છે અને એ બી કેવું છે? ચોક્કસ સમયગાળા માટે. એટલે શું? તો કે દરેક સજીવ પોતાના જન્મથી કયું મૃત્યુ? તો કે કુદરતી મૃત્યુ વચ્ચેનો જે કઈ સમયગાળો હશે તે સમયગાળાને શું કહેવામાં આવશે? સજીવનો જીવનકાળ. એટલે કે દરેક સજીવ પોતાનો ચોક્કસ સમયગાળો ધરાવે. દરેક સજીવ પોતાનો કેવો ચોક્કસ સમયગાળો ધરાવે છે. અને આ જે સમયગાળો ખરો તો દરેક સજીવનો સમયગાળો અલગ અલગ જોવા મળશે. જે આપણી ટેક્સ્ટબુકની અંદર પાછળ ચાર્ટની અંદર એ લોકોએ આકૃતિ પ્રમાણે આપેલું છે કે કયા સજીવનો સમયગાળો કેટલા આયુષ્ય ધરાવે છે, એટલે કે પોતાનું જીવન કેટલા વર્ષ સુધી જીવે છે, એ દરેકની માહિતી અંદર આપેલી છે. અને અડધાની અંદર કેવું કે તમને ખાલી જગ્યા આપેલી છે જેની અંદર માહિતી આપણી જાતે આપણે ભરવાની છે, જે તમારે શોધવાની છે. છતાં બી હું તમને એ દરેકના સમયગાળા વિશેની વિગતવાર તમને હું વાત કરું તો દરેકનો સમયગાળો કેવો છે કે દરેકનો સમયગાળો અલગ અલગ હોય. જેમ કે હાથી છે તો હાથીનો તો આ લોકોનો જે સમયગાળો કરો તે આશરે એ લોકોનો જીવનકાળ કેટલું જોવા મળશે તેની વાત કરી તો હાથી છે તો હાથી 60 થી 70 વર્ષ સુધી જીવી શકે. કેટલા વર્ષ? 60 થી 70 વર્ષ સુધી કેવું છે? જીવી શકે છે. જે નોર્મલી વાત કરીએ તો કે જે પોપટ, તો પોપટનું આયુષ્ય છે 140 વર્ષ સુધીનું. પોપટનું આયુષ્ય કેટલું છે? 140 વર્ષ સુધીનું. એટલે શું? અહીંયા આપણે ફરી કીધું તમને કે દરેક સજીવ પોતાના જન્મથી કુદરતી મૃત્યુ વચ્ચેનો જે કઈ સમયગાળો થશે તે સમયગાળાને શું કહેવામાં આવશે? એ લોકોનો જીવનકાળ. એ રીતે આપણે ટેક્સ્ટબુકની અંદર આપેલું છે ગુલાબ, તો કે ગુલાબનો આયુષ્યકાળ તો કે 10 વર્ષ. કેટલું રાખવાનું છે એનું? 10 વર્ષ રાખવાનું છે. પછી ગાય, તો ગાય 25 વર્ષ સુધી લોકો જીવે. પછી આવશે કૂતરો, જે આપણે ઘરમાં અડધા લોકો પાડે છે. એ કૂતરાની વાત કરીએ તો કૂતરાનો આયુષ્યકાળ દરેક ટેક્સ્ટબુકની અંદર અલગ અલગ છે. એક રેફરન્સ બુકની અંદર કૂતરાનો આયુષ્યકાળ 10 થી 13 વર્ષ સુધીનું આપેલું છે. અડધી ટેક્સ્ટબુકની અંદર 20 થી 25 વર્ષ સુધીનું આપેલું છે. આપણે 25 વર્ષ રાખો. આશરે કૂતરાનું આયુષ્ય કેટલું જોવા મળશે? તો કે કૂતરાનું આયુષ્ય 25 વર્ષ જેટલું આપણને જોવા મળશે. પછી તમારામાં આપ્યો છે કાગડો, તો કાગડાનું બી આયુષ્ય કેટલું જોવા મળશે? એ બી 25 વર્ષ. કેટલું જોવા મળશે? કાગડો 25 વર્ષ સુધી તમને કાગડો જોવા મળશે. તેમ અલગ અલગ તમને આપેલું છે. પછી મગર છે, ઘોડો છે, કેળ છે, તો કે કેળનું આયુષ્ય બી 25 વર્ષ. કેળનું આયુષ્ય કેટલું? 25. પછી ઘોડો છે
તો ઘોડાનું આયુષ્ય બી કેટલું છે? 25 વર્ષ સુધીનું છે. ઘોડો કેટલો? 25 વર્ષ. સોરી, ઘોડો આવશે તમારો 60 વર્ષ અને મગર, એ મગરનું બી આયુષ્ય કેટલું છે? 60 વર્ષનું છે. એવું દરેક પોતાનું જીવનકાળ દરેકનું કેવું છે? અલગ અલગ તમને જોવા મળશે. એ રીતે અડધા ટાઈમે તમને જોવા મળશે તો કે છે આપણે તમે નામ સાંભળ્યું હોય તો આપણે જે કેરી હવે ઉનાળામાં ખાઈશું તો કેરીનું જે ઝાડ ખરું તે કે છે કેરીનું વૃક્ષ. તો કેરીનું વૃક્ષ જે જીવન ખરું તેનું કેટલું છે? આશરે 300 વર્ષ. કેટલું જોવા મળશે? આશરે 300 વર્ષ જેટલું એનું કેરીનું આયુષ્યનું વૃક્ષનું જોવા મળશે. જેમ પછી પીપળો છે તો કે છે પીપળાના વૃક્ષનું જે આયુષ્ય ખરું તે આશરે કેટલા? 2500 વર્ષ સુધી. કેટલા વર્ષ સુધી? 2500 વર્ષ સુધી તમને એમનું જોવા મળશે આયુષ્ય. એ રીતે દરેક સજીવનું આયુષ્ય કેવું? અલગ અલગ તમને જોવા મળશે. એ રીતે પણ આ જીવનકાળની અંદર એક મહત્વની બાબત એ યાદ રાખવાની કે જીવનકાળ જે ખરો, જીવનકાળ કદ ઉપર આધાર રાખતો નથી. ફરીથી કહું છું, જીવનકાળ જે ખરો કદ ઉપર આધાર રાખતો નથી. જેમ કે આપણે ઉદાહરણ જોઈએ તો ઉદાહરણની અંદર આપણે લઈએ પોપટ અને કાગડો. પોપટ અને કાગડો તો કે પોપટનું આયુષ્ય કેટલું? તો કે 140 વર્ષ અને કાગડાનું આયુષ્ય કેટલું? તો કે 25 વર્ષ. બંનેનું કદ કેવું છે? સરખું. છતાં બી બંનેનું આયુષ્ય કેવું છે? અલગ અલગ. આ થઈ પ્રાણીની વાત. એ રીતે હું વાત કરું વનસ્પતિની તો કે છે વનસ્પતિની હું વાત કરું તો એક છે પીપળાનું, પીપળો, અને બીજો લઈશું કેરીનું. તો પીપળાનું આયુષ્ય કેટલું છે? 2500. જ્યારે કેરી કેટલું છે? આશરે 300 વર્ષ સુધીનું. તો એવું કહી શકાય કે કદ ઉપર કોઈ દિવસ જીવનકાળ આધાર રાખતો નથી અને દરેકનું આયુષ્ય કેવું છે? અલગ અલગ તમને જોવા મળશે. એ રીતે દરેક સજીવનું પોતાનું અલગ અલગ આયુષ્ય ધરાવતા હોય છે. એ રીતે કાચબો બી આપેલો છે તો કાચબાનું જે આયુષ્ય ખરું તો કાચબાનું આયુષ્ય કેટલા? 100 થી 150 વર્ષ સુધીનું. કેટલું આયુષ્ય જોવા મળે? 100 થી 150 વર્ષ. પણ એક તમને નવાઈની વાત કહું તો કે છે તમે નામ સાંભળ્યું હોય મે ફ્લાય. તો મે ફ્લાય નું આયુષ્ય કેટલું? એક જ દિવસ. કેટલા દિવસનું જોવા મળે તમને? માત્ર એક જ દિવસ સુધી એ પોતાનું જીવન જીવે છે. પછી એ શું થઈ જાય છે? પોતાની જાતે મૃત્યુ પામે છે. પછી એ રીતે તમે અનાવૃત બિધારી આપણે 11માં ભણેલા સિકોયા, સૌથી લાંબામાં લાંબુ ઝાડ, સૌથી લાંબામાં લાંબુ એટલે સૌથી ઊંચામાં ઊંચું ઝાડ જે કેટલા વર્ષ જીવે છે? 3000 થી 4000 વર્ષ સુધીનું પોતાનું જીવનકાળ ધરાવે છે. આ રીતે દરેક સજીવ પોતાનું અલગ અલગ જીવનકાળ ધરાવે છે. આ જે સમયગાળો કરો તો દરેકનો સમયગાળો જેને આપણે નામ આપ્યું છે શું? જીવનકાળ. તો દરેકનું જીવનકાળ કેવું છે? અલગ અલગ છે. આ વાત કરીએ આપણે માત્ર જીવનકાળની જ. હવે બીજી આપણે વાત કરવાના છે. એ જે વાત કરીશું તે છે હવે પ્રજનન માટેની. તો કે જે પ્રજનન તો દરેક સજીવ, હવે આપણે ધીરે ધીરે આવીએ છીએ પ્રજનન ઉપર. આ જે વાત કરી છે એ લોકોએ તે વાત ખાલી શાની કાઢી કે દરેક સજીવનો જીવનકાળ કેવો છે અને જીવનકાળની અંદર એ લોકોનો સમયગાળો જે કદ ઉપર આધાર રાખતો નથી. યાદ રાખો, ફરીથી કહું છું, હંમેશા જીવનકાળ કદ ઉપર આધાર રાખતો નથી. તમે જેલીફિશ નામ સાંભળી હશે. એ જેલીફિશ અમર. એ રીતે દરેક સજીવની અંદર કેવું તો કે જેટલા બી એક કોષી સજીવ છે કેવા? એક કોષીય સજીવો છે તો દરેક એક કોષીય સજીવો કેવા કહેવાય? અમર. કેમ અમર કહેવાશે? કેમ કે એ લોકોના સજીવની અંદર એ લોકોનું કોષરસ પટલ અને કોષ કેન્દ્ર, એ લોકોનું કોષરસ પટલ અને કોષ કેન્દ્ર ત્રણેય વસ્તુ શું થઈ જાય છે? લોકો વહેંચાઈ જાય છે. શું થાય છે? વહેંચાઈ જાય છે. માટે એક કોષી સજીવો બધા કેવા છે? અમર છે, જે મૃત્યુ પામતા નથી. અને એનું ઉદાહરણ તમારે લેવું હોય તો સારામાં સારું ઉદાહરણ છે લોકોનું અમીબા. જેલીફિશ બી તમારે લખવું હોય તો લખી શકાય છે. એવા કેટલા સજીવો છે જે અમર તરીકે પણ આપણી
ચોપડીની અંદર એટલે કે ટેક્સ્ટબુકમાં એક કોષી સજીવની વાત કરી છે, માટે અત્યારે આપણે શું લેવાનું, માત્ર એક કોષી સજીવ સ્વરૂપે જ એ લોકોને જોવાના છે. આ જે વાત કરી તે આ બધા સજીવો કેવી વાત કરી, એક કોષીય સજીવોની વાત કરી. પણ હવે જે આપણે વાત કરવાના છે તે વાત કરવાના છે હવે પ્રજનન. હવે ઓરિજિનલ જે આપણે ટોપિક જે ખરો, જે ટાઇટલ પ્રમાણે, એ ટાઇટલ પ્રમાણે હવે આપણે જવાનું છે. પહેલો વસ્તુ પ્રજનન. તો કે છે પ્રજનન શું છે, તો કે છે પ્રજનન એક જૈવિક પ્રક્રિયા છે. પ્રજનન શું છે, પોતે એક જૈવિક પ્રક્રિયા. એટલે શું, તો કે છે પ્રજનન એટલે શું કે પોતાનું સાતત્ય જાળવવા માટે કરવામાં આવતી પ્રક્રિયા એટલે પ્રજનન. ફરીથી પોતાનું સાતત્ય જાળવવા માટે કરવામાં આવતી પ્રક્રિયા એટલે એને કહેવામાં આવે પ્રજનન. એનો મતલબ શું, તો કે છે પેઢી દર પેઢી વારસો સાચવવો. ફરીથી પ્રજનન એટલે શું, પેઢી દર પેઢી શું કરવાનું છે, વારસો સાચવવાનો. આ જે પ્રક્રિયા ખરી, આ પ્રક્રિયાને બી શું કહેવામાં આવશે, પ્રજનનની પ્રક્રિયા. હવે આ પ્રજનનની જે પ્રક્રિયા ખરી, તો પ્રજનનની પ્રક્રિયાની અંદર કેટલાક પરિબળો શું કરે છે, અસર. કેટલાક પરિબળો અસર કરશે. તો કેવા પરિબળો અસર કરવાના, તો કે છે પહેલું, તો એક તો પહેલું છે એ લોકોનું નિવાસ સ્થાન. પહેલું કયું આવશે, નિવાસ સ્થાન. તો અડધા કેવા પ્રાણીઓ છે જે ચોક્કસ જગ્યા પર જ પોતાની પ્રજનન પ્રક્રિયા કરશે, એટલે કે લોકોના નિવાસ સ્થાન પ્રમાણે પ્રક્રિયા કરે. બીજું છે આંતરિક દેહધર્મ વિદ્યા. આંતરિક દેહધર્મ એટલે શું કે પોતાના શરીરની રચના કેવી કરવી છે તે પરિબળ બી આધાર રાખશે. અને ત્રીજું છે અન્ય પરિબળ. કયું પરિબળ, અન્ય પરિબળ. પણ આ પરિબળ કેવા, બાહ્ય સ્વરૂપે, એટલે કે બાહ્ય પરિબળો પણ આની પર અસર કરે છે. જેમ કે તાપમાન. જેમ કે શું, તાપમાન. તો કે તાપમાન કેવી રીતે, તો આપણે ભણી ગયા છે અને ચેપ્ટર 5 ની અંદર આનુવંશિકતા વાળો જયારે આપણે ચેપ્ટર ભણીશું તેની અંદર બી લોકોએ હિન્ટ આપેલી છે. અને એક નાનો ટોપિક છે જે કદાચ એવો હશે તો હું તમને નોટની અંદર લખાઈશ. તો જેમ કે લોકોએ લખ્યું છે મગર. તો મગરની અંદર નર મગર જન્મે કે માદા મગર જન્મે, તે શેની પર આધાર રાખે છે, હંમેશા તાપમાન પર. શેની પર આધાર રાખે છે, તાપમાન પર. તાપમાન પ્રમાણે નર કે માદા જન્મે છે તે નક્કી કરે. કેવું તાપમાન, એ પ્રમાણેની લોકોની પ્રક્રિયા થાય છે. રેડી. આ વાત કરી મેં પ્રજનનની. હવે આપણે ભણવાનું છે કે પ્રજનનની જે પ્રક્રિયા કરી, તો કે પ્રજનનની પ્રક્રિયાની અંદર કોણ કોણ ભાગ ભજવે છે. એટલે કે શું કે પ્રજનનની પ્રક્રિયાની અંદર જે ભાગ ભજવે છે તેના વિશેની તમને માહિતી આપી મેં. પણ હવે એ સમજવાનું છે કે પ્રજનન જે ખરું તે બે પ્રકાર ધરાવે. પ્રજનન કેટલા પ્રકાર ધરાવે છે, બે. એક આવશે અલિંગી પ્રજનન. એક કયું પ્રજનન આવશે, અલિંગી પ્રજનન. અને બીજું આવશે લિંગી પ્રજનન. કયા કયા, એક અલિંગી પ્રજનન અને એક આવશે લિંગી પ્રજનન. આપણે એને તફાવત સ્વરૂપે જોઈએ. એટલે કે છે અલિંગી પ્રજનન એટલે શું કે જેની અંદર એક જ પિતૃ ભાગ ભજવે. શું, એક જ પિતૃ ભાગ ભજવે, એને કહેવામાં આવશે અલિંગી પ્રજનન. જ્યારે લિંગીની અંદર શું, બે પિતૃઓ ભાગ ભજવશે. કેટલા પિતૃ, બે પિતૃઓ ભાગ ભજવે છે, એને કહેવામાં આવશે લિંગી પ્રજનન. એનો મતલબ શું કે એક જ પિતૃમાંથી અલિંગી પ્રજનન જે ભાગ ભજવવાના, તેની અંદર એક જ પિતૃમાંથી જન્યુનું નિર્માણ થાય પણ ખરું, ન પણ થાય. એટલે શું કે જે જન્યુઓનું નિર્માણ અથવા નિર્માણ થયા વગરની પ્રક્રિયા, એટલે એને કહેવામાં આવશે અલિંગી પ્રજનન. અને આમાંથી જે કઈ નવા સજીવો સર્જાશે તે કેવા હશે, એના પિતૃઓની આબેહૂબ પ્રતિકૃતિ ધરાવે. પિતૃઓની આબેહૂબ પ્રતિકૃતિ. આબેહૂબ પ્રતિકૃતિ એટલે શું, એના જેવું જ એક્ઝેક્ટ જોવા મળે તેને આ પ્રતિકૃતિ કહેવાય.
એના જેવું જમીબા આવે તેને શું કહેવામાં આવશે? એની આબેહૂબ પ્રતિકૃતિ. પ્લસ કે આ જે પ્રક્રિયા ખરી તો અલિંગી પ્રજનનની પ્રક્રિયા નોર્મલી સામાન્ય રીતે કઈ પ્રક્રિયામાં પાસ થાય છે? ભાજનની પ્રક્રિયામાં. ચોથી વસ્તુ કે અલિંગી પ્રજનન ખરી તે કેવી છે? સરળ અને ઝડપી. કેવી પ્રક્રિયા છે? સરળ અને ઝડપી. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्.